સમાચારો તરફ નજર કરીએ તો અમદાવાદ મનપાની પરીક્ષામાં હોબાળો જોવા મળી રહ્યો છે। જુનિયર ક્લાર્કની પરીક્ષામાં છબરડાને લઈ અને હોબાળો જોવા મળ્યો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર, જ્યારે પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ આવતા હોબાળો જોવા મળી રહ્યો છે। સરખેજની કુવેસ પ્રાથમિક શાળામાં ઉમેદવારોનો હોબાળો જોવા મળી રહ્યો છે। કુલ 718 જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા હતી, ત્યારે હોબાળાને લઈ પરીક્ષા હજુ સુધી શરૂ જ ન થઈ। પરીક્ષામાં સંકલનનો અભાવ હોવાનો વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માંગ જોવા મળી રહી છે। અમદાવાદ મનપાની પરીક્ષામાં હોબાળાનો મુદ્દો સામે આવ્યો છે। જુનિયર ક્લર્કની પરીક્ષામાં છબરડાને લઈને આ હોબાળો કરવામાં આવી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આગળ આવ્યા છે। તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે। પરીક્ષા કેન્દ્ર પર પહોંચી અને તેઓએ આ જે કાર્યવાહી જે છે તે કરવા માટેની માંગણી કરી છે। પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ આવતા આ હોબાળો જોવા મળી રહ્યો છે, જ્યારે હોબાળાને કારણે પરીક્ષા શરૂ જ ન થઈ શકી, જ્યારે પરીક્ષામાં સંકલનનો અભાવ હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ સામે આવી રહ્યો છે। અમદાવાદ મનપાની પરીક્ષામાં છબરડો જોવા મળ્યો છે, ત્યારે ઉમેદવારોનું પણ એક તરફ કહેવું છે કે મારી સાથે અન્યાય થયો છે, મારી મહેનત પર પાણી ફરી વળ્યું છે। ત્યારે રાજ્યમાં ચાલતી બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈ હવે રાજકારણ ગરમાયું છે। શિક્ષણ મંત્રીએ કહ્યું કે આવી સંસ્થાઓને શોધી સરકાર કાર્યવાહી કરશે, તો કોંગ્રેસે કહ્યું કે માત્ર આ વાતો નહીં, કાર્યવાહી કરો। અમે તપાસ કરાવી, પણ અહીંયા કોઈ વર્ક પ્રકારની એની કોલેજ કે વગેરે નથી। તો મારી પણ એક વિનંતી છે જાગૃતતા માટે કે દરેક વિદ્યાર્થીઓ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને તરત એડમિશન લઈ ફી ભરી દેવી આ ખોટી વાત છે, કારણ કે પ્રત્યેક લોકોએ જાગૃત થવું પડશે। અમારું આખું યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ છે, એની વેબસાઇટો છે, એમાં ચેક કરી લેવું જોઈએ ભાઈ આવી કોલેજ છે નથી શું છે। માનનીય શિક્ષણ મંત્રી શ્રી, આપ શ્રી વારંવાર જાહેર કાર્યક્રમોમાં કહી રહ્યા છો કે આવી અમાન્ય સંસ્થાઓનો વેપલો ચાલે છે, પણ સરકાર તો તમારી છે, પોલીસ તમારી છે। દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયથી આદિવાસી સમાજના બાળકો સાથે મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે, તો એ રોકવાની જવાબદારી કોની છે? ખાલી નિવેદન કરવાથી નહીં ચાલે, સરકારે કડક પગલાં ભરવા પડશે। ગુજરાત રાજ્યના અત્યાર સુધીના મહાઠગ એટલે કે કિરણ પટેલની જેવા જ એક બીજો મહાઠગ મેહુલ શાહ સામે આવ્યો છે। મેહુલ શાહ દ્વારા પોતાની ઓળખ IAS અધિકારીને આપી હતી અને લોકો સાથે કરતો હતો છેતરપિંડી। રાજ્યમાં અત્યારે નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી અધિકારી અને બોગસ કચેરીનો રાફરો ફાટ્યો છે। આરએસમાં ફરી એક નવો નકલી IAS અધિકારી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે નકલી IAS બની લોકો સાથે છેતરપિંડી કરતા વાંકાનેરના ઠગ મેહુલ શાહને દબોચી લીધો છે। એટલું જ નહીં, પરંતુ મેહુલ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હોવાની ઓળખ આપી હતી, ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ભાડે ઇનોવા કાર લીધી હતી અને ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના સહીવાળું લેટર આપ્યો હતો। ઠગ મેહુલ શાહે સર્વાન્ય સ્કૂલનો ટ્રસ્ટી હોવાનું જણાવી પિકનિક માટે બસ ભાડે લીધી હતી, તો બીજી તરફ ક્લર્કની નોકરી અપાવવા માટેનું બહાનું આપીને એક યુવક પાસેથી 3 લાખ રૂપિયા પણ પડાવી લીધા છે। સુરેન્દ્રનગરમાં પોલીસે પ્રથમ વખત ડ્રોન કેમેરાથી કોમ્બિંગ યોજી 180 કરતા વધુ ગુના નોંધ્યા છે। સુરેન્દ્રનગરમાં પોલીસે અલગ અલગ ગુનેગારો તેમજ સ્થાનિકો સામે 180થી વધુ ગુના નોંધ્યા છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ હાથ ધર્યું હતું, તો બીજી તરફ પોલીસ લખેલા વાહનો તેમજ બ્લેક કાચ, ફેન્સી નંબર પ્લેટ, ભયજનક વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી, તો અનેક વાહનો ડિટેઇન પણ કરાયા હતા। અનેકને દંડ ફટકાર્યો હતો। લીંબડી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું। જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનને PIને આદેશ કર્યો હતો કે શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે, જેને લઈ પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી। પોલીસ દ્વારા મોડી રાત્રે શહેરમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું। સમગ્ર કોમ્બિંગ દરમિયાન અસામાજિક તત્વોને ચેક કરવામાં આવ્યા હતા અને તેમની સાથે ગુનો નોંધી તેમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી હતી। રાજકોટમાં ગુજરાત સ્પોર્ટ ઓથોરિટીની બેદરકારી સામે આવી છે। રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના ખેલાડીઓને 4 વર્ષથી બંધ આવાસના મકાનની અંદર ઉતારો અપાતા વિવાદ થયો છે।
રાજકોટના આંગણે સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. દેશના ખૂણે ખૂણેથી સ્પર્ધામાં ભાગ લેવા માટે આવતા તરવૈયા અને કોચ તેમજ મેનેજર વ્યવસ્થા જોઈને ચોંકી ઉઠ્યા હતા. અગાઉથી જાણ હોવા છતાં રમતગમત અધિકારી રજા ઉપર ઉતરી જતા અન્યને ચાર્જ આપવામાં આવ્યો હતો. બાદમાં એકાએક આ ખેલાડીઓને 4 વર્ષથી બંધ આવાસમાં ઉતારો આપવામાં આવ્યો હતો, જ્યાં ખેલાડીઓને પીવાના પાણીથી માંડીને વોશરૂમ જવા માટે ફાંફા પડી રહ્યા હતા, જેના કારણે રાજકોટમાં નેશનલ લેવલની કોમ્પિટિશન તો થઈ, પરંતુ વ્યવસ્થાના ભાગે બહારથી આવેલા સ્પર્ધકો અને કોચ સામે આબરૂ ધૂળધાણી થઈ ગઈ હતી. મહત્વનું છે કે સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. સુરતમાં જમાઈને બદનામ કરવાના ઈરાદે પત્રિકા વાયરલ કરનાર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સુરત શહેરના લીંબાત વિસ્તારમાં સુલેમાન ચાંદ નામના આચાર્યએ પોતાની જ દીકરીનું ઘર તોડવા કારસો રચ્યો હતો, જેથી શિક્ષક જમાઈ ફસાઈ અને જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય. જોકે આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થતા પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી હતી અને 72 કલાકથી પણ વધુ સમય જેલમાં રહેતા શિક્ષણ સમિતિના ચેરમેને આચાર્યને સસ્પેન્ડ કર્યા છે. આચાર્યએ પોતાના જ જમાઈના નામે ધાર્મિક લાગણી દુભાવતી પત્રિકાઓ વાયરલ કરીને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ચોક્કસ ધર્મેશ ગામી પણ અમારા મિત્ર થાય છે, એમના તરફથી ફરિયાદ આવી હતી અને આ સસ્પેન્ડ કર્યા પછી એમના વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે અને એમાં દોષી સાબિત થશે તો ચોક્કસપણે એમને ટર્મિનેટ કરવામાં આવશે. પત્રિકામાં હિન્દુ સંગઠનો વિરોધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને હિન્દુ સંગઠનને પણ આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરીને પત્રિકા મોકલવામાં આવી હતી, જેને લઈને હિન્દુ સંગઠનમાં પણ ભારે રોષ જોવા મળ્યો. જૂનાગઢ સાધુઓનો વિવાદ હવે રાજકીય રંગ લઈ રહ્યો છે, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ગાદીના વિવાદને લઈને સાધુઓને આડે હાથ લીધા. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર અને ભવનાથ મંદિરનો વિવાદ વકરી રહ્યો છે, ત્યારે સાધુ સંતો, રાજકારણીઓ અને અલગ અલગ ક્ષેત્રના લોકો મેદાને ઉતરી રહ્યા છે. ત્યારે હવે પૂર્વ ડેપ્યુટી મેયર આ મામલે લાલઘૂમ થયા છે. તેમણે કહ્યું કે સાધુઓના વિવાદમાં જૂનાગઢ બદનામ થાય છે. ભગવા કપડાં જોઈને લોકો તમને પગે લાગે છે, મંદિરની આવક જોઈ ગાદી પડાવી અયોગ્ય છે. વધુમાં કહ્યું કે કોઈની જગ્યા પડાવી લેવાનું કામ સાધુનું નથી. જેણે બાપુની સેવા કરી તેને ગાદી સોંપી દેવી જોઈએ. અને એનું મૃત્યુ થાય એટલે તમે તરત જ કોક રાતે જઈને લખાણ કરાય આવે, કોક બીજે દિવસે એનો ચેલો મૂકી દે. આ વ્યાજબી છે? આ સાધુ સંતોને શોભે થોડું? તમને માણસો પગે લાગે છે તમારા ભગવા કપડાં જોઈને. તમારા વિવાદ થાય માણસોની બધી આશા ઉડી જાય. પીએમજે યોજના હેઠળ સારવારના નામે મોતનું તાંડવ ખેલ્યું છે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ. તો હવે ખ્યાતિ હોસ્પિટલના અન્ય ડોક્ટરોની પણ પૂછપરછ હાથ ધરાશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઘોડા છૂટાઈ ગયા અને પછી પોલીસ તબેલાને તાળા મારવા નીકળી હોય તેવો ઘાટ ઘડાયો છે. જેની સામે ગુનો દાખલ થયો છે તેમાંથી માત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણી જ ઝડપાયો છે, જ્યારે બાકીના મોટા માથા ફરાર છે. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા અન્ય તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે. અન્ય તબીબોએ સર્જરી કરીને કાંડ કર્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. તો આરોપી ડોક્ટર વજીરાણીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે. ઉલ્લેખનીય છે કે ખ્યાતિ કાંડને અત્યાર સુધીમાં 1 સપ્તાહથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં પણ પોલીસ દ્વારા હજી મોટા માથા સુધી પહોંચી શકાયું નથી, જેને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં જોબ વર્ક ખાતામાં લાગેલ આગ મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો છે, જેની અંદર માલિકે કારીગરને ઉપાડ ન આપતા કારીગરે જ આગ લગાવી હોવાનું સામે આવ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં ઓક્ટોબરમાં જોબ વર્ક ખાતામાં લાગેલ આગમાં મોટો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આગ કોઈ બીજાએ નહીં પરંતુ ખાતામાં કામ કરતા કારીગરે જ લગાવી હતી. આ આગ માલિકથી નારાજ થઈને કારીગરે જ લગાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આગમાં માલિકને 67 લાખનું નુકસાન થયું છે. પોલીસની પૂછપરછમાં આરોપી ગોપીવિંદ પ્રસાદ પ્રજાપતિ નામના કારીગરે ગુનો કબૂલ્યો છે. માલિક પાસે 10,000નો ઉપાડ માંગ્યો હતો. માલિકે ઉપાડ ન આપતા કારીગરે જ આગ લગાવી દીધી છે. સીસીટીવીમાં આરોપી કારીગર ગોવિંદની શંકાસ્પદ હલચાલ પણ જોવા મળી રહી છે. શરૂઆતમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસ તપાસની અંદર કારીગરે જ આ આગ લગાવીને માલિકનું લાખોનું નુકસાન કર્યું હોવાનું ઘટસ્ફોટ થયો છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એક બાદ એક રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે માનવ બક્ષિયા હોસ્પિટલના સંચાલકોએ વર્ષ 2021
2021થી અત્યાર સુધીમાં 150થી વધુ ફ્રી મેડિકલ કેમ્પ કર્યા હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ કેટલાક ખુલાસા થયા છે. ખ્યાતિના ખેલાડીઓએ વર્ષ 2021થી અત્યાર સુધી ઉત્તર ગુજરાત અને અમદાવાદના ગામડાઓમાં 150થી વધુ ફ્રી કેમ્પ કર્યા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિના સાતીર ખેલાડીઓએ દરેક ગામમાંથી દરેક કેમ્પ દીઠ અંદાજિત 20 જેટલા દર્દીઓને સારવાર માટે અમદાવાદ લાવ્યા હોવાની હકીકત સામે આવી છે. પોલીસને તપાસમાં ઓપરેશનની 30 જેટલી સીડી પણ મળી આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં રોજના 2 થી 3 હાર્ટ ઓપરેશન થતા હતા, તેમજ 7 ઓપરેશનમાં 2 દર્દીઓ મૃત્યુ થતા હોવાનો ખુલાસો થયો છે. હોસ્પિટલના કાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, નવી નવી હકીકત સામે આવી રહી છે, પરંતુ પોલીસ એક પણ મોટા માથા સુધી ન પહોંચી શકતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ખ્યાતિકાંડની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. સારવાર માટે આવેલા વધુ એક દર્દીની એન્જિયોગ્રાફી કર્યો હોવાનો ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડના પાપીઓની વધુ એક કાળી કરતૂત સામે આવી છે. કડીના બોરીસના ગામમાં કાંતિભાઈ પટેલને પગમાં ખાલી ચડવાની અને પેટની તકલીફ ઊભી થઈ હતી, એટલે કેમ્પમાં તેઓ ચેકઅપ કરવા માટે ગયા હતા. પરંતુ ખ્યાતિના પાપીઓએ રૂપિયાની લાલચમાં કાંતિભાઈની પણ એન્જિયોગ્રાફી કરી નાખી હતી. હાલ કાંતિભાઈની તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં તેમને વેન્ટિલેટર પર રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે. ખ્યાતિકાંડના પાપીઓએ દર્દીના પરિવારને જાણ કર્યા વિના એન્જિયોગ્રાફી કરી નાખી, જેના કારણે દર્દીની તબિયત લથડી છે અને પરિવાર ચિંતાતુર થયો છે. વલસાડ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે. હોસ્પિટલમાં દર્દીના સગાઓએ દર્દીને રાત્રિ દરમિયાન સ્ટ્રેચર પર લઈ જવા માટે મજબૂર બનવું પડ્યું છે. વલસાડ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. રાત્રિના સમયે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લીધા બાદ તેઓને હોસ્પિટલ તરફથી કોઈપણ પ્રકારની સુવિધાઓ નથી મળતી. રાત્રે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સંબંધીઓ જ સાર સંભાળ રાખવા મજબૂર બન્યા છે. દર્દીઓને પોતાના સંબંધીઓ જાતે જ વ્હીલચેર અને સ્ટ્રેચર પર લઈ જાય છે. જો કેટલાક દર્દીના સંબંધી દર્દીના હાથમાં ચડાવેલી બોટલ લઈને ફરતા નજરે પડ્યા છે. હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દી અને તેમના સગાની હાલત કફોડી બની છે. સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે અચાનક સ્ટાફ દરરોજ ગાયબ થઈ જતો હોવાનો દર્દી અને દર્દીના સંબંધીઓએ આક્ષેપ કર્યો છે. વારંવાર વલસાડની આ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી રહી છે, તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતેલું હોય તેવું લાગી રહ્યું છે.